વિચાર કરો છો બીજા બધા જિલ્લાઓમાં ખેડૂતોની હાલત આવી હોય તો જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો એ અમરેલી જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની હાલત કેવી કફોડી થઈ હશે। આવી જ કંઈક હાલત અથવા તો કહો કે આનાથી પણ ખરાબ હાલત લાઠીના ખેડૂતોની છે કે જ્યાં મગફળી, કપાસ, સોયાબીન બધો જ પાક નષ્ટ થઈ ગયો છે ને એટલે જ ધારાસભ્ય જનક તળાવિયાએ સર્વે કરી પેકેજ જાહેર કરવા માટે રજૂઆત કરી છે। અમરેલી જિલ્લાની અંદર પડેલા કમોસમી વરસાદનો જે તાગ મેળવવા ધારાસભ્ય સહિતના આજે સમીક્ષા કરી રહ્યા છે ત્યારે હાલ હું આ કેરાળાના ગામના જે દ્રશ્યો છે એ બતાવીશ કે આ મગફળી અહીંયા વાવેલી છે। મગફળી સદંતર રીતે નિષ્ફળ ગઈ છે અને અહીંયા ધારાસભ્ય જનક તળાવિયા પણ પહોંચી ગયા છે અને આપણે એમની સાથે વાત કરીશું। જે પ્રકારે પ્રવાસ કરો છો તમે અત્યારે હાલ કેટલા ગામનો પ્રવાસ કર્યો છે અને શું લાગે છે કેટલું નુકસાન છે? છેલ્લા 2 દિવસથી જે માવઠાનો વરસાદ પડ્યો, ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી દ્વારા જે પ્રમાણે તેમની 2 દિવસ પહેલાં મંત્રીઓ સાથેની મિટિંગ થઈ અને જે પ્રમાણે મંત્રીઓને સૂચના આપી ત્યારે આપણા અમરેલી જિલ્લાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાથે ગઈકાલે અમે અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારી વિસ્તારના ગામડાઓનો પ્રવાસ કર્યો। જે પ્રમાણે ખેતરોમાં જે પ્રમાણે નુકસાન છે તે બધી જ જગ્યા ઉપર એક સરખું અને તમામ મગફળીનો પાક તદ્દંતર નિષ્ફળ ગયો છે। સાથે સાથે કપાસમાં પણ ખૂબ મોટી નુકસાની અને આજે ફરી એક વખત હું મારા મત વિસ્તાર લાઠી અને બાબરા વિસ્તારમાં સવારનો આજે લાઠી વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યો, હમણાં બપોર પછી બાબરા વિસ્તારમાં પણ જવાનો છું। ત્યારે જોતા એવું એક પણ ખેતર બાકી નથી કે જ્યાં નુકસાની ન હોય। દરેક ખેડૂતને જે પ્રમાણે નુકસાન થયું છે એ પ્રમાણે વળતર ચૂકવવું જોઈએ એવી અમારી રજૂઆત છે અને અમે માંગણી પણ કરી છે। તો જે પ્રકારે જોયું હાલ લાઠી બાબરાના ધારાસભ્ય જે છે જનક તળાવિયા તેઓએ પણ જણાવ્યું છે કે અમે તાત્કાલિક વળતર મળે તેવી રજૂઆત સાથે અમે જવાના છીએ અને વાત કરવાના છીએ। તે પ્રકારે ખેડૂતોને પણ તાત્કાલિક સહાય મળે તેવી પણ તેઓએ આશા વ્યક્ત કરી છે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લાઠી।